નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। જેલ તોડીને ફરાર દુષ્કર્મનો એક આરોપી 23 વર્ષ બાદ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે। ધરમપુર નાનાપોંડા માર્ગ પર 108ની એક એમ્બ્યુલન્સ પલટી થઈ। સિંધી સમાજના સભ્ય અને ઉદ્યોગપતિ પિંકી ખેમાણી દ્વારા ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવી। સેલ્વાસ લાયન્સ ઇંગ્લિશ સ્કૂલમાં શિક્ષક દિવસની ઉજવણી કરાઈ। હવે સમાચાર વિગતવાર જોઈએ। કહેવાય છે કે કાનૂનના હાથ બહુ લાંબા હોય છે। આરોપી ગમે તેટલી ચાલાકી કરે પરંતુ તે આખરે પોલીસના હાથે ઝડપાઈ જાય છે। આવો જ એક કિસ્સો વલસાડ જિલ્લામાં બન્યો છે, જ્યાં જેલ તોડીને ફરાર દુષ્કર્મનો એક આરોપી 23 વર્ષ બાદ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે। ત્યારે દુષ્કર્મ અને જેલ તોડવા જેવા આ ગંભીર ગુનાઓની આરોપી કેવી રીતે ઝડપાયો અને શું હતો આખો કેસ, જોઈએ આ ક્રાઇમ રિપોર્ટ। તમારી ટીવી સ્ક્રીન પર બિચારો લાગતો આ ઈસમ મોસ્ટ વોન્ટેડ આરોપી હતો। પહેલા તેની ઓળખ કરીએ તો આ ઈસમનું નામ ઓમ પ્રકાશ શેખાવત છે। તેના ગુનાઓની વાત કરીએ તો વાપી ટાઉન વિસ્તારમાં વર્ષ 2001માં દુષ્કર્મની એક ફરિયાદ દાખલ થઈ હતી। ઓમ પ્રકાશ શેખાવત નામના એક નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવતા પોલીસે તત્કાલિક કાર્યવાહી કરી 2001માં જ આરોપી ઓમ પ્રકાશ શેખાવતને ઝડપી લીધો હતો। ત્યારબાદ તેને પારડી સબ જેલમાં રાખવામાં આવ્યો હતો। જો કે જેલમાં પુરાયાના 3 મહિનાની અંદર તે જેલની દિવાલ તોડીને ફરાર થઈ ગયો હતો। આમ દુષ્કર્મ અને જેલ તોડવા જેવા ગંભીર ગુનાઓ તેના પર નોંધાયા હતા। 2001થી જ તેને ઝડપવા પોલીસે અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ પોલીસના હાથે લાગ્યો ન હતો। કોર્ટે પણ તેને વોન્ટેડ જાહેર કરી અનેક વખત સમન્સ પણ મોકલ્યા હતા। વલસાડ જિલ્લા પોલીસે અનેક વખત આરોપીને ઝડપવા તેના વતનમાં પણ ચક્કર માર્યા હતા, જો કે પોલીસના હાથે લાગ્યો ન હતો। પરંતુ 23 વર્ષ બાદ પણ આખરે આરોપી પોલીસના હાથે દબોચાઈ ગયો છે। દુષ્કર્મ જેવા ગંભીર ગુનાનો આરોપી જેલમાં ગયા બાદ પણ સુધર્યો ન હતો। જો કે વર્ષોના વહાણા વીતી જતા આરોપી પણ જાણે નિશ્ચિત થઈ ગયો હોય તેવી રીતે પોતાના ઘરે જીવન જીવતો હતો, પરંતુ 2 દશકા બાદ પણ વલસાડ જિલ્લા પોલીસે તેનો પીછો ન છોડ્યો અને છેક હરિયાણાના ભિવાનીમાં તેના ઘર પર પહોંચીને પોલીસે આરોપીને દબોચીને ફરી પાછા વાપીમાં લાવીને તેને સળિયા પાછળ ધકેલી દીધા છે। કાનૂનથી બચવા અનેક વખત આરોપીઓ ચાલાકીઓને શાતિર દિમાગ પણ વાપરે છે અને ફરાર થઈ જવામાં સફળ પણ થાય છે, પરંતુ લાંબા સમય સુધી તે કાનૂનના હાથથી બચી નથી શકતા। ક્યારેક તો તે પોલીસના હાથે લાગી જ જાય છે। આ કિસ્સામાં પણ દુષ્કર્મ અને જેલ તોડી ફરાર થઈ જવા જેવા ગંભીર ગુનાના આરોપીને 23 વર્ષ બાદ પણ વલસાડ જિલ્લા પોલીસે તેને હરિયાણાથી દબોચીને વલસાડ લાવી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 2001માં વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક રેપ કેસની ઘટના બનેલી હતી। આ રેપની ઘટનામાં આરોપી ઓમ પ્રકાશ શેખાવત, આ આરોપીને ઓગસ્ટ 2001માં વાપી ટાઉનના બળાત્કારના ગુનામાં અટક કરવામાં આવ્યો હતો અને અટક કરી એ પારડી સબ જેલમાં એને રાખવામાં આવ્યો હતો। સબ જેલમાંથી 3 મહિનાની અંદર જ નવેમ્બરની આસપાસ, ઓક્ટોબર-નવેમ્બર 2001ની આસપાસ પારડી સબ જેલની દિવાલમાં બાકોરું પાડીને આરોપી નાસી છૂટ્યો હતો। છેલ્લા 23 વર્ષથી આરોપી નાસી છૂટ્યો હતો અને એ જે પારડી સબ જેલમાંથી ભાગ્યો એ અનુસંધાને એક અલગથી ગુનો, જેલમાંથી ભાગી જવાનો ગુનો પણ પારડી પોલીસમાં દાખલ કરવામાં આવ્યો હતો। છેલ્લા 23 વર્ષથી આરોપી બળાત્કારનો આરોપી નાસ્તો ફરતો હતો, જેની વિરુદ્ધમાં CRPC 70 મુજબની અને CRPC 82 મુજબની પણ કોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જે હરિયાણાનું ભિવાની ડિસ્ટ્રિક્ટ છે, જ્યાંનો એ વતની હતો, એ વિસ્તારમાં પોલીસ ઘણી બધી વખત તપાસમાં ગયેલી હતી અને ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે વાપી ટાઉનની ટીમ હરિયાણા ખાતે તપાસમાં ગઈ હતી અને આરોપી છે એ ભિવાની હરિયાણા ખાતે તેને પકડી પાડવામાં આવ્યો છે અને ખૂબ મોટી સફળતા આ 23 વર્ષથી બળાત્કારના ગુનામાં નાસ્તા ફરતા, જેલ તોડીને નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા વાપી ટાઉન પોલીસ સ્ટેશનને મળી છે। વલસાડ જિલ્લાના ધરમપુર નાનાપોંડા માર્ગ પર 108ની એક એમ્બ્યુલન્સ પલટી હતી। અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવરને ઈજા થઈ હતી, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે। અકસ્માતનો ભોગ બનેલી એમ્બ્યુલન્સ ધરમપુરથી દર્દીઓને મૂકીને નાનાપોંડા પરત ફરી રહી હતી। એ દરમિયાન ધરમપુર નાનાપોંડા માર્ગ પર એક બાઇક સવાર આગળ આવી જતા એમ્બ્યુલન્સ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ રોડ પર જ પલટી મારી ગઈ હતી।
એમ્બ્યુલન્સમાં ચાલક સહિત 2 લોકો સવાર હતા. એમાંથી અકસ્માતમાં એમ્બ્યુલન્સના ચાલકને ગંભીર ઈજા થઈ હતી, જેને સારવાર માટે નાના પોંડાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો સિંધી સમાજના સભ્ય અને ઉદ્યોગપતિ પિંકી ખેમાણી દ્વારા ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવી. સેલવાસ લાયન્સ ઇંગ્લિશ સ્કૂલમાં શિક્ષક દિવસની ઉજવણી કરાઈ. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર નિમિત્તે સિલવાસા સિંધી સમાજના સભ્ય અને ઉદ્યોગપતિ પિંકી ખેમાણી મેડમ દ્વારા આ વર્ષે પણ તેમના ઘરે ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. સિંધી સમાજના સભ્ય અને ઉદ્યોગપતિ પિંકી ખેમાણી મેડમ દ્વારા આ વર્ષે પણ તેમના ઘરે ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ભજન સંધ્યાનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને પિંકી મેડમ સાથે જોડાયેલા તમામ સમાજના લોકોએ પ્રથમ દિવસે ભગવાન ગણેશજીના દર્શન કર્યા હતા અને બાપાના આશીર્વાદ લીધા હતા. कोई सिर गुसैया कोई कृपा धारण करण तारे तारे रहीम कोई बोले कोई सिर गुसैया कोई करे पूजा कोई खुदाए कोई सिर गुसैया कोई सिर गुसैया संत प्रसाद बना बैठे जो होगा से लगा बैठे जो होगा ही दुनिया से डरते थे कि छुप छुप आयो लाल आयो लाल आयो लाल आयो लाल आयो लाल धुते महकाना तोही आयो रब्बा. નાની દમન પોલીસ સ્ટેશનમાં 11 દિવસ સુધી ગણપતિજીની સ્થાપના કરવામાં આવી. નાની દમન પોલીસ સ્ટેશનમાં 11 દિવસ સુધી ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. ડીઆઈજી અમિત શર્માએ ભગવાન ગણેશની પૂજા કરી હતી. તેમની સાથે અન્ય પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. નાની દમન પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે. 11મા દિવસે દરરોજ આરતી અને ભજનનું આયોજન કરીને વિસર્જન કરવામાં આવશે.
नौकरी देता है एक के बोलो ओम ह्रीं केशवाय नमः ओम ओम भूपम देहि जेले सौभाग्य मारो ए नमः स्वस्ति नो बृहस्पतिर्दः देवा देवा माता जकी पार्वती पिता महादेवा जय गणेश करे सेवा रडवन का भोग लगे संत करे जकी पार्वती पिता महादेवा एक दंत दयावंत चार भुजधारी गणेश जय गणेश जय गणेश देवा माता जाकी महादेवा तो गणपति गजानन जय देव रत्नाकर સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો સેલ્વાસ લાયન્સ ઇંગ્લિશ સ્કૂલમાં શિક્ષક દિવસની ઉજવણી કરાઈ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. દાદરા નગર હવેલીની લાયન્સ ઇંગ્લિશ સ્કૂલમાં તારીખ 6 સપ્ટેમ્બર 2024ના રોજ શિક્ષક દિવસની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી ઉજવવામાં આવી. આ ગૌરવાન્વિત દિને શાળામાં ઉત્સાહિત વાતાવરણ હતું. ધોરણ 12ના વિદ્યાર્થીઓ શિક્ષક શિક્ષિકાની ભૂમિકા નિભાવીને ખૂબ જ પ્રસન્નતા અનુભવી રહ્યા હતા. બાળકોમાં પણ ખૂબ જ ઉત્સાહ દેખાઈ રહ્યો હતો. આ સન્માનીય પ્રસંગનો પ્રારંભ શાળાના ગીત બાદ મુખ્ય અતિથિ લાયન્સ ક્લબ ઓફ સિલવાસા ચેરિટેબલ ટ્રસ્ટના સભાપતિ મહોદય માનનીય શ્રી ફતેહસિંહજી ચૌહાણ, ઉપસભાપતિ મહોદય માનનીય શ્રી અનંતરાવ ડી નિકમજી અને ટ્રસ્ટીગણ દ્વારા એમના સન્માનમાં જન્મદિવસના દિવસે આ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની છબીને ફૂલમાળા પહેરાવી દીપ પ્રજ્વલિત કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ 100 અતિથિનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. શુભ અવસરે પ્રથમ શાળાના બાળકોએ શિક્ષકોને ફૂલ આપી સન્માનિત કર્યા તથા શાળા તેમજ કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરીને શિક્ષકોને ખૂબ જ ભાવ વિભોર કરી દીધા હતા.
ત્યારબાદ કોલેજના આદર્શ પ્રાધ્યાપકોમાં વાણિજ્ય વિભાગના અધ્યક્ષ શ્રીમતી મૈત્રી મહેતો અને પ્રાણીશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ શ્રીમતી રિંકલ પરમારને તથા શાળાના આદર્શ શિક્ષકોમાં પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી વિભાગમાં અંગ્રેજી વિષયના શિક્ષિકા શ્રીમતી મિની ડેવિડ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગમાં હિન્દી વિષયના અધ્યક્ષા શ્રીમતી સુમન ચૌધરી અને અંગ્રેજી વિષયના શિક્ષિકા શ્રીમતી જ્યોતિ રાઠોડને ગુરુ રત્ન એવોર્ડ અને કેશ ઇનામ આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા તથા કોલેજ તેમજ શાળાના શિક્ષકોને પૂર્ણ વર્ષની શૈક્ષણિક યોગ્યતા માટે કેશ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. યુનિવર્સલ એનજીઓએ ગણેશ ચતુર્થીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી હતી, જેનું ઉદ્ઘાટન વીઆઈએના પ્રમુખ શ્રી સતીશ પટેલ દ્વારા કરવામાં આવ્યું. યુનિવર્સલ એનજીઓએ મોરારજી સર્કલ વાપી ખાતે ગણેશ ચતુર્થીના શુભ અવસરની ખૂબ જ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ શ્રી સતીશ પટેલ દ્વારા ગણપતિ પૂજાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે ભગવાન ગણેશની સુંદર પૂજા, અવરોધો દૂર કરનાર અને સફળતાના આશ્રયદાતાની શરૂઆત દર્શાવે છે. આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસના નાયબ પોલીસ અધિક્ષક શ્રી BN દવેની ભવ્ય ઉપસ્થિતિ રહી હતી, જેમને તેમની સહભાગિતાથી કાર્યક્રમનું ગૌરવ વધાર્યું હતું. બીજેપી દક્ષિણ ગુજરાતના સહસંયોજક શ્રી સત્યમ પંડ્યા અને ઉપાસના ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ટ્રસ્ટી શ્રી કમલેશભાઈ પટેલ સહિત અન્ય ઘણા મહાનુભાવોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં બોલતા શ્રી સતીશ પટેલે સમાજ પ્રત્યેની એકતા અને સેવાના મહત્વ પર ભાવ મૂક્યો હતો અને સમુદાયના ઉત્થાનમાં સહિયારી જવાબદારી પણ પ્રકાશ પાડ્યો હતો. આ કાર્યક્રમમાં જીવનના વિવિધ ક્ષેત્રોમાં સભ્ય સ્થાનિક રહેવાસીઓ અને શુભેચ્છકોની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી, જે સમૃદ્ધિ અને સફળતા માટે ભગવાન ગણેશના આશીર્વાદ લેવા માટે ભેગા થયા હતા. કૌશલ્ય વિકાસ અને રોજગાર માટે યુનિવર્સલ એનજીઓની પ્રતિબદ્ધતા. યુનિવર્સલ એનજીઓ લાંબા સમયથી વિવિધ કૌશલ્ય વિકાસ અભ્યાસક્રમો ઓફર કરીને સરકારી યોજનાઓ હેઠળ નોકરીની સુવિધા પૂરી પાડીને સમાજ પર હકારાત્મક અસર ઊભી કરવા પ્રતિબદ્ધ છે. આજે ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વ પર આપણે બધા જાણીએ છીએ કે બધાના ત્યાં ગણેશ પધારે છે. એ રીતે યુનિવર્સલ એનજીઓ વાપી જે સ્કિલ ડેવલપમેન્ટ માટે કામ કરે છે અને જે 10મા ધોરણ પછી જે અહીંયા અલગ અલગ ફેકલ્ટીમાં બધા જ કોર્સ ચાલે છે અને લગભગ 230 સ્ટુડન્ટો અહીંયા ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ હોય, ટર્નર હોય, ફિટિંગ હોય, કોમ્પ્યુટરના કોર્સ હોય, ટેલી હોય, આ બધા અલગ અલગ કોર્સ એ લોકોના ત્યાં ચાલે છે. અને જે આજે ગણેશ ચતુર્થીના દિવસે જે ગણપતિ બાપા પધારેલા છે અને જે યુનિવર્સલ એનજીઓ તરફથી આજે ગણપતિ દાદાની પૂજા કરીને ગણપતિનું સ્વાગત કર્યું, એમાં અમને બોલાવીને જે રીતે ગણપતિ દાદાનું દર્શન કર્યા. બધાને ખબર જ છે ગણપતિ દાદા બધાને આશીર્વાદ એમના તરફથી બધા મળતા જ હોય છે. એ રીતે યુનિવર્સલ એનજીઓ જે રીતે સ્ટુડન્ટો માટે ને અહીંના બાળકો માટે જે સ્કિલ ડેવલપમેન્ટ માટે જે આ એક ઊભું કર્યું છે, એમાં ભગુભાઈ ચૌધરી, અભિષેકભાઈ, અપેક્ષાબેન અને જે રીતે અહીંયા કામ કરે છે એ મેં છેલ્લા 1 વર્ષથી જોઈએ છે કે જે રીતે ઇન્ડસ્ટ્રીઝમાં જે માણસો અને વર્કરો, જે સ્કિલ વર્કરો અને સ્કિલ સ્ટુડન્ટો, આમ તો કોમ્પ્યુટર માટે સ્ટુડન્ટના પછી જે કોર્સ કરવામાં આવે છે, જે ઓફિસોમાં ક્લાર્ક તરીકે ને બધી જગ્યાએ કામ કરવા માટે જે અહીંયાથી ટ્રેનિંગ લે છે, એ વાપી ઇન્ડસ્ટ્રીઝ તરફથી અમને ખાતરી આપું છું કે જ્યારે બી એ લોકોના જ્યારે સ્ટુડન્ટોને ઇન્ડસ્ટ્રીઝ માટે વેકેન્સી કે નોકરી માટે ક્યારે બી એ લોકોને ડાયરેક્ટ ઓપોર્ચ્યુનિટી મળે એ પ્રમાણે અમે બંને સાથે રહીને કામ કરીશું. એમના તરફથી જે અમને લિસ્ટિંગ કરવામાં આવશે અમે બી એમને મદદ કરીશું. એટલે જે અહીંથી પાસ આઉટ થાય તો જે સ્ટુડન્ટો બહાર નીકળે એ લોકોને ડાયરેક્ટ નોકરી મળી જાય. અને જે આજુબાજુમાં આપણને ખબર જ છે કે એટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે અહીંયા, એટલે કોઈ જગ્યાએ કોઈ બાળકોને જે અહીંયાથી ટ્રેનિંગ લઈને બહાર નીકળશે એને કોઈ તકલીફ નહીં પડે. અને જે રીતે આ લોકો સ્ટુડન્ટને કેર લે છે, જે રીતે એ લોકોને આખા સ્ટુડન્ટ. नमस्ते, मेरा नाम अभिषेक देव, मैं यूनिवर्सल एनजीओ का सीईओ हूँ. सबको सबसे पहले मेरी तरफ से गणेश चतुर्थी की शुभकामनाएं. आज इस पवन दिन पे मैं सबको ये कहना चाहता हूँ कि हम इस एनजीओ द्वारा बच्चों लोगों को जो कॉलेज में स्कूल में पढ़ते हैं उन लोगों को स्किल अपग्रेडेशन अलग अलग सेक्टर्स में, जैसे कंप्यूटर्स में, टर्नर्स में, फिटर्स में, सीविंग मशीन में, अलग अलग सेक्टर्स में उनको हम ट्रेनिंग करके जीआईडीसी के हर एक इंडस्ट्री में हम प्लेसमेंट करवाते हैं. तो सबसे यही निवेदन है कि पापा का आशीर्वाद लेके
आप आज हमें कांटेक्ट कीजिए और हम आपको ट्रेनिंग दे के आपको हर एक इंडस्ट्री में प्लेसमेंट करने की कोशिश करेंगे। ये कहाँ पे है? ये है मोरारजी सर्कल वापी में लोकेटेड है और हमें कांटेक्ट करने के लिए आप हमें 8734031995 इस नंबर पे आप कांटेक्ट कर सकते हो। आपको हम पूरी जानकारी देंगे। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। જેલ તોડીને ફરાર દુષ્કર્મનો એક આરોપી 23 વર્ષ બાદ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે। ધરમપુર નાનાપોંડા માર્ગ પર 108ની એક એમ્બ્યુલન્સ પલટી થઈ। સિંધી સમાજના સભ્ય અને ઉદ્યોગપતિ પિંકી ખેમાણી દ્વારા ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવી। સેલવાસ લાયન્સ ઇંગ્લિશ સ્કૂલમાં શિક્ષક દિવસની ઉજવણી કરાઈ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।